પ્રશ્નો કોને નથી આવ્યા? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન હતા કે નહીં હતા? કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? આમાંથી જેનો જન્મ થયો હાથ ઊંચો કરો. પાછળ ના જુઓ, તમે નથી બીજું કોઈ ના હોય. કૃષ્ણનો જન્મ જેલમાં, બાળપણ ખરાબ રીતે વીત્યું, માખણ કોઈ ના આપે. આજે બધા જન્માષ્ટમી માખણ ખવડાય, એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું. ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી. કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન. એક દિવસ એમનો નબળો ફોટો જોયો, એક ફરિયાદ જોઈ, અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સાયકિક પેશન્ટ. કેટલાક લોકો બોર્ડ મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં. એવું બોર્ડ લગાવો, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે. ફ્રેઝાઇલ ન થાઓ. અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચ્યુઆલિટીમાંથી, અધ્યાત્મમાંથી, ભગવાનમાંથી. તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો. ભગવાન સાથે આપણું જોડાણ થાય. આપણી પેઢીમાં શું થતું જાય છે? થોડાક ભણે ને, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. શું ભગવાનમાં માનતા નથી? આપણી બુદ્ધિ, શક્તિ, આવડત કેટલી? હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો, જુનાગઢનો છે, સોફ્ટવેર એન્જિનિયર, એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે. અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટ્રોક લાગી ગયો છે, બ્રેઇન ડેમેજ થઈ ગયું. અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી. એક સ્ક્રૂ ભગવાન ઢીલો કરશે ને, કવરેજ એરિયાની બહાર જતું રહેવાશે. ખીરસરા પેલેસવાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. કટારિયા, વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો. જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ ગૂગલ પાસે નથી, એ ભગવાન પાસે છે. એના માટે ભગવાનની જરૂરિયાત છે. ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનનું બળ. અમે બધા કોઈ અભણ બાવા છીએ, છતાં ભગવાનમાં માનીએ છીએ ને સંપૂર્ણ શ્રદ્ધા સાથે. ભગવાનની શક્તિ. અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમેરિકાવાળા ભગવાનમાં માને. આપણા ત્યાં જે સ્પેસ શટલ છોડવા માટે જાય છે એ લોકો તિરુપતિ બાલાજીની માનતા માને. અને આપણે એમ બોલીએ કે હું ભગવાનમાં માનતો નથી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ જેને માનીએ છીએ ને. રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા, અ સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ, ખાલી ઓમનું રટણ મારું ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન ઘટાડી દે છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. સરદાર પટેલમાં ભક્તિ હતી. તો બધાને મારી વિનંતી છે, જે ભગવાનને માનતા હોય એ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે, આપણા સંતો માટે, ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે, એની સાથે જોડાણ. એક પાવર જનરેટ થશે, એક બળ આવશે.